હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની YouTube ચેનલ NBSA કોમર્સ ઝોનમાં। આ વિડિયો સ્પેશિયલી જે છોકરાઓ 10મા ધોરણની આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે એટલે કે 2024-25 માં અથવા તો નેક્સ્ટ યર જે સ્ટુડન્ટ 10મામાં આવવાના છે એમની માટેનો આ વિડિયો છે। ઘણા બધા સ્ટુડન્ટ્સ મને કહે છે કે સર મેથ્સમાં બહુ જ તકલીફ પડે છે, અમે ફેલ થઈશું, અમને ઓછું આવડે છે, અમારું બેઝિક કાચું છે, પાયો નથી અમારો। આ બધાનું સોલ્યુશન આ એક વિડિયોમાં છે। હું તમારો બહુ સમય નહીં બગાડું, શોર્ટ અને સ્વીટ તમને એવી ટિપ્સ આપીશ કે જેનાથી તમે મેથ્સમાં મેક્સિમમ સ્કોર કરી શકો। તમે સૌ જાણો છો કે 10મા ધોરણની હાલની તમારું જે પાઠ્યપુસ્તક છે એટલે કે જે બુક છે જેની અંદર તમારા ટોટલ 14 ચેપ્ટર્સ આપ્યા છે, 14 ચેપ્ટર। હવે આ 14 ચેપ્ટરમાં વિદ્યાર્થીઓ શું કરે છે, બધા જ ચેપ્ટર કરવા જાય છે। તમારે સૌથી પહેલા કયા ચેપ્ટર ફોકસ કરવા જોઈએ જેનાથી તમે મેક્સિમમ એનો બેનિફિટ લઈ શકો એ આ વિડિયોમાં હું રજૂ કરીશ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બહુ સમય વેસ્ટ કર્યા વગર તરત જ આ વિડિયોની શરૂઆત કરીએ। હું તમને અહીંયા બોર્ડ ઉપર કંઈક પ્રેઝન્ટ કરું છું, એ ધ્યાનથી જોજો। તમારા જે ચેપ્ટર છે ટોટલ 5 ચેપ્ટર તમારા મેઇન છે, 4 ચેપ્ટર અને એક પ્રમેય। ચેપ્ટર 5, ચેપ્ટર 7, ચેપ્ટર 13 અને ચેપ્ટર 14 અને એના પછી આવશે પ્રમેય। પ્રમેય છે 6.1 જેને આપણે સમપ્રમાણતાનો પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય પણ કહીએ છીએ। આપણે જાણીએ છીએ કે આ પ્રમેય દર વખતે બોર્ડની પરીક્ષામાં રિપીટેડલી પૂછાશે અને આ વખતે બી બોર્ડમાં હશે। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડુંક વેટેજ વાઇઝ કહી દઉં કે તમારું જે ચેપ્ટર 5 છે એ ચેપ્ટર 5 નું વેટેજ છે 13 ગુણનું, ચેપ્ટર 7 છે જેનું વેટેજ છે 11 ગુણનું, ચેપ્ટર 13 છે જેનું વેટેજ છે 16 ગુણ અને ચેપ્ટર 14 નું વેટેજ છે 14 ગુણ અને પ્રમેય 4 ગુણમાં કમ્પલસરી પૂછાતો જ હોય છે। આ બધાનો સરવાળો જરા કરો, તમારો 58 ગુણનું આ 4 ચેપ્ટર તમારા કવર કરશે। હવે આ 4 ચેપ્ટર કરવાથી ફાયદો શું થાય? ઓછી મહેનતે સારું પરિણામ મળે। હવે ક્વેશ્ચન એ થાય કે સર આ 4 ચેપ્ટર અમે કરીએ તો ખરી, પણ એ કરવું કઈ રીતે? અમારી પાસે અવેલેબલ નથી કોઈ સર। તો એટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે મેં YouTube ની ચેનલ ઉપર ઓલરેડી ચેપ્ટર 13 અને ચેપ્ટર 14 એ અપલોડ કરેલા છે, પણ 2 વર્ષ પહેલા વિડિયો અપલોડ કર્યા હતા એટલે યાદ રાખજો ચેપ્ટરના નંબર અલગ હશે। અહીંયા મેં ચેપ્ટર નંબર 14 અને 15 આપ્યું હશે કેમ કે 2 વર્ષ પહેલા પાઠ્યપુસ્તકમાં એક રચના ચેપ્ટર હતું, એ અત્યારે નીકળી ગયું છે જેના પરિણામે ચેપ્ટરના નંબર ચેન્જ થયા છે। તો અહીંયા આંકડાશાસ્ત્ર અને સંભાવના આ બંને ચેપ્ટરના મેં ડિટેલ વિડિયો YouTube પર અપલોડ કરેલા છે અને ટૂંક જ સમયમાં વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 5 અને ચેપ્ટર 7 ના ડિટેલ વિડિયો હું તમારી સમક્ષ લાવીશ જેના કારણે તમે સારું પરિણામ મેળવી શકો। તથા આ પ્રમેયનો પણ એક વિડિયો હું તમને આપીશ। એટલે આ 4 વિડિયો એટલે કે આ 4 ચેપ્ટર અને પ્રમેય, બસ આટલી જ તૈયારી અને 58 ગુણ કવર થશે અને તમે જાણો છો કે તમારું બોર્ડનું પેપર 100 માર્કનું નથી હોતું, 80 ગુણનું હોય છે। તો 80 માંથી 58 માર્કની તૈયારી માત્ર આ 4 ચેપ્ટર અને એક પ્રમેય અપાવશે। વિદ્યાર્થી મિત્રો, જે લોકોને એવું લાગે છે કે અમે ફેલ થઈશું, સર અમે બહુ જ વીક છે, અમારો પાયો કાચો છે, તમામ વિદ્યાર્થીઓને એક રિક્વેસ્ટ છે, બસ આટલા વિડિયો જુઓ, તમે ક્યારેય ફેલ નહીં થાવ, કોઈ તમને ફેલ નહીં કરી શકે। અને જો તમને કંઈ પણ તકલીફ લાગે છે કોઈ પણ ટોપિકમાં, આ ચેપ્ટર સિવાય પણ તમારે કોઈ ચેપ્ટર શીખવા હોય તો મને એકવાર મેસેજ કરી દેજો। હું પૂરતો પ્રયત્ન ઝડપથી બનાવવાનો કરીશ કે તમારા વિડિયો ઝડપથી હું અપલોડ કરું, પણ પ્રાયોરિટી વાઇઝ આ 4 ચેપ્ટર અને આ પ્રમેય છે તેની પર ફોકસ કરજો અને સારું પરિણામ મેળવજો। આ રીતના હું તમને બીજા પણ વિડિયો અપલોડ કરતો રહીશ। વિડિયો જો સારો લાગ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ કે જેમને આ વિડિયો મદદરૂપ થાય એને શેર પણ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી આપણી આવનારા બીજા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી મળી રહે। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ સો મચ।